હાથજ ગામમાં તંત્રની બેદરકારી સામે આવી। દેખાડા ખાતર જ 1 લાખનો સીસી રોડ બનાવ્યો, પણ ઉપયોગ શૂન્ય। ગામના સ્મશાન માટે રસ્તો બનાવ્યો, પણ તે રસ્તાની આગળના ભાગમાં આવેલ ખુલ્લા કાંસની બાજુ તંત્ર એ જોયું હોય એવું લાગતું નથી। 1 લાખ રૂપિયાના ખર્ચે બનેલા આરસીસીનો રોડ તદ્દન બેકારની નીવડ્યો છે। મુખ્ય રસ્તા અને આરસીસીના રસ્તા વચ્ચે આવેલ કાંસ એટલો પહોળો છે કે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થઈ શકે તેમ જ નથી। તેમ છતાં તંત્રના નિંદ્રાધીન અને બેદરકાર અધિકારીઓ દ્વારા કંઈ પણ જોયા જાણ્યા વિના આ રસ્તાને ફક્ત બનાવવા ખાતર બનાવવામાં આવ્યો છે, જેના કારણે ગ્રામજનોને સ્મશાન કહેવામાં ભારે મુશ્કેલી વર્તાઈ રહી છે। ગામના લોકોના કહેવા મુજબ વરસાદના સમયમાં ગળા સુધીનું પાણી આ વિસ્તારમાં ભરાઈ જાય છે, જેના કારણે કોઈ વ્યક્તિનું મોત થયું હોય તો તેને લઈ જવામાં ખૂબ સમસ્યાનો સામનો કરવો પડે છે। મારું નામ ડાયાભાઈ સોમાભાઈ તળપદા, ગામ હાથજ, વોર્ડ નંબર 3 ના સભ્ય છું। અત્યાર સુધીમાં ગ્રામ પંચાયત હાથજ 15મા નાણાં પંચની અંદર અમારા ત્રીજા વોર્ડમાં એક બી વિકાસનું કાર્ય થયેલ નથી। નહીં આરસીસી, નહીં આવાસ, નહીં કોઈ સ્મશાન, અમારા સ્મશાનમાં તળપદા સમાજના સ્મશાનમાં કોઈ સુવિધા, ઇન્દિરાનગરમાં નહીં લાઇટની સુવિધા, ગટરની સુવિધા અધૂરી, રસ્તાની સુવિધા અધૂરી, અને ત્રીજા વોર્ડનું કોઈ બી કાર્ય અત્યાર લગીને કરેલ નથી અને વરમાયું વર્તન રાખેલ છે। સ્મશાનમાં અત્યારે કોઈ મરી જાય તો અત્યારે લઈને જવું હોય ને તો એટલી મુશ્કેલી કે ના પૂછો વાત। એના માટે અમે વારંવાર રજૂઆત કરી પંચાયતમાં, પણ કોઈ એનો ઉકેલ આવ્યો નથી। એક 40 મીટરનો ટુકડો ખાલી સંજયભાઈ સાહેબે ભરી આપ્યો છે અમને, બાકી ગન્નારું અકબંધ છે। હજુ ગન્નારાનો કોઈ નિકાલ નહીં તો બન્યું નહીં, કે પાણીની વ્યવસ્થા નહીં થઈ। હજુ પાણીની વ્યવસ્થામાં ટોંકી પડી છે, આવી ગયું, પણ એને કોઈ એનું અત્યાર લગીને એનું કનેક્શન નહીં, કશું નહીં, અને પૈસા ઉપડી ગયા છે। સરપંચને એક જ વસ્તુ છે કે ભાઈ તમે ભાજપનો વોટ આપ્યો છે, ભાજપ જોડે કામ કરાયેલો, અમારી જોડે અમને વોટ આપ્યો નહીં, અમે કરવાના નહીં। સરપંચ કોંગ્રેસના? હા, કોંગ્રેસના છે। મારું નામ તળપદા રાજેશભાઈ રેજીભાઈ, હું ગામ હાથજનો રહેવાસી છું। એક જાગૃત નાગરિક તરીકે મારા વોર્ડ નંબર 3માં સમાજના વિકાસ કાર્યો કોઈ પણ જાતના થયા નહીં, અને અત્યાર સુધીમાં કોંગ્રેસના સરપંચ છે અને અમે ભાજપનો વોટ આપ્યો છે, એ કહીને અમારા કોઈ વિકાસ કાર્યો પર અમારા સમાજને આવરી લેવામાં આવ્યું નહીં। અને છેલ્લા 2023ની અંદર સ્મશાનની અંદર પાણીની લાઈન નખાયેલી, એની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છે। એની રજૂઆત આજે અમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે જવાના છીએ। અને સાથે સાથે દરેક પક્ષ વિપક્ષ હોય એમને અમારી ખુલ્લી ચેતવણી છે કે આવનાર સમયની અંદર પંચાયતનું ઇલેક્શન હોય, કાં તો લોકસભા હોય, વિધાનસભા હોય, અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ જો અમારા કાર્યો ના થાય તો। સરપંચનું નામ શું છે? અને સરપંચનું નામ છે જાગૃતિબેન મેઘરાજસિંહ ઝાલા, અને ડેપ્યુટી સરપંચ છે ઇકબાલ ખાન ભીખણખાન પઠાણ, અને બધો જ વહીવટ સરપંચ ઇકબાલ ખાન ભીખણખાન પઠાણ કરે છે। અને અમારા વોર્ડના સભ્યને અમે 400 લોકોએ ચૂંટીને મોકલ્યા છે, એમનો અપશબ્દો વાપરી અને એને માનહાનિ અને જાનહાનિની ધમકીઓ આલે છે। એની પર રજૂઆત અમે ઉપલા સ્તરીય કરી છે, અને અમારી સમસ્યાનો આજ દિન સુધી કોઈ નિકાલ થયો નથી।